લોકોને તાલુસ ક્યારે બોલવાનો, દંતી ક્યારે બોલવાનો, મૂર્ધની ક્યારે બોલાય એની સમજણ હોતી નથી. એટલા માટે પાઠ કરવાનો હોય તેના પણ નિયમ છે. વાંચી જાઓ એનું નામ પાઠ નથી, પાઠના નિયમ હોય છે. કેટલાક લોકો પાઠ કરવા બેસે ને પછી ગીત ગાતા હોય એવા રાગડા તાણી તાણીને કરે, પછી છંદ અને રાગ બેના ભેદની સમજણ ન હોય. એટલે 6 પ્રકારના પાઠકોને અધમ કયા છે. આપણે ત્યાં પાણિની નામના એક મુનિ થયા, જેને ગ્રામર એટલે વ્યાકરણ શાસ્ત્રની રચના કરી. એમને પાણિની શિક્ષા. હવે આ શિક્ષા શું છે? વેદના જે 6 અંગ કહેવાય એમાં એક અંગ છે શિક્ષા. એમાં પાણિની શિક્ષામાં એમને નિયમ લખ્યા કે તમારે પાઠ કરવાનો હોય તો આટલા નિયમોનું પાલન કરવું જોઈએ. જે બ્રહ્મચારી બાળકો વેદાધ્યયન કરે છે તેમને આ વિષયમાં ખબર હોય છે. એક તો ગીતી એટલે ગીત ગાતા હોય એવી રીતે પાઠ કરાય નહીં. હનુમાન ચાલીસાનો પાઠ કરવા બેસે પછી જય હનુમાન બોલતા તો હાથ પડે, એવી રીતે પાઠ કરાય નહીં. એવા રાગડા તાણીને પાઠ કરાય નહીં. ગીતી શીઘ્રી, જેમ ગીત ગાતા હોય એવી રીતે પાઠ ન કરાય, તેમ એટલા શીઘ્ર એટલે એટલા ઝડપથી ન કરાય જેમ કે જીવન જ્ઞાન વચ્ચે વચ્ચે અક્ષર ખાઈ જાય, ખબર જ ના પડે. અતિશય વિલંબથી ન કરાય, તેમ બહુ જલ્દી જલ્દી પણ પાઠ ન કરાય. ગીતી શીઘ્રી શિરકંપી, કેટલાક લોકો પાઠ કરે ને પછી આમ માથું ધોણતા હોય, જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જાણે હનુમાનજીના શરીરમાં જ આવી ગયા હોય એવું નાટક કરે. આમ જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપીશ. આટલું બધું નાટક કરવાની કંઈ જરૂર નથી. તમારું બધો જ હોશ છે, કોણ આવ્યું કોણ ગયું બધું ધ્યાન છે, અને છતાં આમ હનુમાનજીનો પ્રવેશ થઈ ગયો એવી રીતે શિરકંપી, માથું ધોણાવતા ધોણાવતા પાઠ કરાય નહીં. ગીતી શીઘ્રી શિરકંપી તથા લિખિત. 40 વર્ષથી પાઠ કરતો હોય તોય ચશ્મા ચડાવીને આમ જોઈ જોઈને, હવે 40 વર્ષ થયા, 40 લાઈન નથી આવડતી, વેદ ક્યારે ભણશે? અર્થનું જ્ઞાન ન હોય એવી રીતે કેવળ બોલવા ખાતર બોલે, શું બોલે છે અર્થની સમજણ જ ન હોય એવી રીતે પાઠ કરાય નહીં. કાકસ્વરમ, તમે લોકોએ કાગડાને તો જોયો હશે. કાગડાના મોઢામાં કેટલા દાંત હોય? કોઈને ખબર છે ભાઈ? કાગડાને દાંત ન હોય. એટલે કેટલા લોકો પાઠ કરે ને એમાં દંતી સ્વર ન બોલે. દંત એટલે જીભ દાંતને અડે ને ત્યારે જ એનું પરફેક્ટ એટલે સાચું ઉચ્ચારણ થાય. તમારે ત, થ, દ, ધ અને ન આટલા અક્ષર બોલવા હોય તો જીભ અને દાંતનો સ્પર્શ થાય તો જ શુદ્ધ નીકળે. ને કેટલા લોકો એવી રીતે પાઠ કરે કે જાણે મોઢામાં દાંત જ ના હોય. જે હનુમાન જ્ઞાન ગુણસાગર છે કે ભાઈ ખોલે જ નહીં, મોઢું ચોકટું ખોલે જ નહીં. એવી રીતે એના ઉચ્ચારણ શુદ્ધ ન થાય. જે ઉચ્ચારણ થાય છે એ 8 ઠેકાણે સ્પર્શ થાય વાયુનો, ત્યારે એના શુદ્ધ ઉચ્ચારણ નીકળે છે. અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ, વર્ણના 8 સ્થાન છે. હવે આ બધા નિયમ બોલું ને તો 7 દિવસ પણ પાર ના આવે. અને 7 દિવસ તો જવા દો, જેટલું ભણો એટલું ઓછું છે. જો તૈલ એટલે સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય તો એને ઓછામાં ઓછા 12 વર્ષ લાગે, જો એને વ્યાકરણ શાસ્ત્ર પર કંટ્રોલ કમાન્ડ જોઈતો હોય તો. આમ તો બધી વિદ્યાઓ આવી જ છે. ત્યારે પાઠ કરવાના હોય તો આ સાધારણ નિયમો તો ખબર રહેવી જ જોઈએ. એવી રીતે કેટલાક લોકો વદેન્નદીનમ નનુસાનુનાસ્ય, દીનતાપૂર્વક પાઠ ન કરો. દીનતાપૂર્વક એટલે પેલા ભીખ માગતા હોય ને એવી રીતે જય હનુમાન જ્ઞાન ગુણસાગર, તો ભીખ માગવા નીકળ્યો નથી. મા બાપ બંને જીવે છે, પછી કંઈ રડવાની જરૂર નથી. તમને મંત્રમાં અથવા જપમાં તલ્લીનતા થાય અને ચૈતન્ય મહાપ્રભુની સ્થિતિમાં તમે પહોંચી જાઓ અને તમારો કંઠ ભરાઈ આવે, એ સદલક્ષણ છે. સ્વામીજી હમણાં આરંભમાં જ કહ્યું કે ભાગવતની વિશેષતા એ છે કે એમાં બધી જ જાતિઓનો અધિકાર છે. તમારે કીર્તન કરવાનું હોય ત્યારે એમાં વર્ણ જોવાની જરૂર નથી. વેદ મંત્ર બોલવો હોય તો અધિકારની આવશ્યકતા છે, પણ કીર્તનમાં બધાનો અધિકાર છે. ભાગવતજી જ કહે છે કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકસા આભીરકંકા યવનાખસાદયા યન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. અરે જે વિષ્ણુના ભક્તના પણ ભક્ત એટલે આશ્રિત થાય છે તે પણ શુદ્ધ થઈ જાય છે, એવો ભગવાનના નામનો મહિમા છે.